નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનાલ। તો બુલેટિનમાં વાત કરીએ તો રાજકોટનો વિકાસ જે ગતિએ આગળ વધી રહ્યો છે તે ગતિને ધ્યાનમાં રાખીને રાજકોટમાં વધુ એક ફાયર સ્ટેશનનું નિર્માણ થાય તેવી દરખાસ્ત મૂકવામાં આવી છે। હાલ તો રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 7 ફાયર સ્ટેશન કાર્યરત છે, જે પૈકી 2 ફાયર સ્ટેશનનું નવીનીકરણ થાય તેવી દરખાસ્ત પણ બજેટમાં મુકાઈ છે, જેમાં કનકનગર અને બેડીપરા વિસ્તારમાં આવેલ જર્જરિત ફાયર સ્ટેશન સાથે કટારિયા ચોકડી પાસે એક નવા ફાયર સ્ટેશનની નવીનીકરણની દરખાસ્ત સ્વીકારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ફાયર સ્ટેશન 1.5 વર્ષના સમયગાળામાં તૈયાર કરી લેવામાં આવશે। ઓકે, કેટલો સમય અંદાજે લગશે આ બધી એમાં આખું બાંધકામનું સિટી એન્જિનિયર દ્વારા કરવામાં આવતું છે સર, પણ અત્યારે મારી જાણ મુજબ, કારણ કે અમે ડે ટુ ડે મળતા હોય, જેમાં એને એ બનાવવા માટે અત્યારે જે હયાત ફાયર સ્ટેશન છે ને વાહનો આ વિસ્તારમાં પહોંચી શકે એટલે નિયરેસ્ટ કોઈ બી અમે ઓપન જગ્યા ગોતી અને ત્યાં ટેમ્પરરી શેડ ઊભા કરીને જ્યાં સુધી 1.5 વર્ષ જેટલો સમય લાગતો હોય તો ત્યાં સુધી ત્યાં શિફ્ટ કરશું। એટલે એનું પણ જે સ્ટ્રક્ચરનું એ લોકો આપણે સિટી એન્જિનિયર દ્વારા ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે। સુરેન્દ્રનગરના લખતરમાં આવેલ ઓમ શાંતિ સંચાલિત બ્રિલિયન્ટ સ્કૂલમાં રામ થીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલમાં નાના બાળકો દ્વારા આજે લવકુશ બનીને રામકથા સંભળાવી રામકથાની થીમ બનાવવામાં આવી હતી। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આજે સ્કૂલમાં નાના બાળકો દ્વારા સંપૂર્ણ રામાયણનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં રામ રાજ તિલક સમયે જે લવકુશ આવીને આખી રામાયણ સંભળાવતો હોય છે તેવી થીમ રિલાયન્સ સ્કૂલના નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી। તેમજ સબરી જેવા પાત્રો ભજવીને અયોધ્યામાં ઉજવાઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે લખતર ખાતે આવેલ ભૂતના ચોરે 1008 દીવા પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે રામધૂન તેમજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા। આ મહાઆરતી સમયે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી રામની આરતીનો લાભ લીધો હતો। ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનું નિવેદન સામે આવ્યું છે। વજુભાઈ વાળાએ કહ્યું છે કે નરેન્દ્રભાઈને પાછા ત્રીજી વાર દિલ્હી મોકલવા છે ને તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે આ દેશમાં ખતરનાક સંસ્થા હોય તો કોંગ્રેસ છે, તેના મૂળિયા ઉખેડી નાખવા છે। કોંગ્રેસના એકલા હાથે ચૂંટણીઓ નથી લડાતી, એટલે તેમણે શંભુ મેળો ભેગો કર્યો છે। આ શંભુ મેળાને આપણે ભેગા થઈને જૂનાગઢ લોકસભાની તળેટીમાં યાત્રાએ મોકલવાનો છે। એ આપણો જનસંઘ અને ભાજપનો કે છે। આજે ગુજરાતની અંદર ધારાસભ્યો 156 છે અને હજી ખડી વિકેટો ખડીને વધવાના છે। તો સૌરાષ્ટ્ર સુરતમાં આગળ વાત કરવામાં આવે તો જે વતનની વાતમાં મંતવ્ય ન્યૂઝમાં જે રીતે સમાચારો સામે આવે છે તો તેમાં સુરતના ભવાનીવાડ વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં 88 લાખ રૂપિયા રોકડા આંગણિયા પેઢીમાંથી લઈને જઈ રહેલા યુવકનું અપહરણ કરીને લૂંટની ઘટના સામે આવી હતી। આ મામલે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આ લૂંટ અને ઘટનાને લઈને લાલગેટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની પોલીસ આરોપીને પકડવા કામે લાગી હતી। આરોપીને પકડવા માટે પોલીસે જુદા જુદા સીસીટીવી ફૂટેજની આધાર લઈને બસ સ્ટેશન, ફોન ટ્રેસિંગ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી। નદીમ ભોજાણીએ નવાઝ ફત્તા સાથે મળીને લૂંટ કરી હોવાનું કબૂલાત કરતા નવાઝ ફત્તાની ધરપકડ કરવામાં આવી છે। તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે અને મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। જૂના આંગડિયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા 88,26,700 રૂપિયાના થેલા લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે। થોડી વારમાં એક ઈસમ આવે છે અને એને કહે છે તું મોટરસાઇકલ ઉપર બેસી જા અને એને
હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે. વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટરસાયકલ, મોબાઈલ અને પૈસા. ભાવનગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં સ્ટેટ જીએસટીના દરોડા સામે આવ્યા છે. તો ભાવનગર શહેરમાં સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો બોગસ બિલિંગ કરનાર સલીમ શેરવાણીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. શહેરના વડવા વિસ્તારમાં સ્ટેટ જીએસટીની ટીમ ત્રાટકી હતી. તો સ્ટેટ જીએસટી અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો સ્ટેટ જીએસટી ત્રાટકતા બોગસ બિલિંગ કરનારામાં ફફડાટ મચી ગયો હતો. ભાવનગર શહેરમાં સ્ટેટ જીએસટીના દરોડા સામે આવ્યા છે. બોગસ બિલિંગ કરનારના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તો શહેરના વડવા વિસ્તારમાં સ્ટેટ જીએસટીની ટીમ ત્રાટકી હતી. સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સ્ટેટ જીએસટી ત્રાટકતા બોગસ બિલિંગ કરનારાઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. તો આજ મુદ્દે અમારી સાથે ભાવનગરથી સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે. તો જી હિરેન, જેવી રીતે ભાવનગરમાં સ્ટેટ જીએસટી દરોડા પાડ્યા છે, શું છે સમગ્ર વિગત? એ ચોક્કસ જણાવી દો તો ભાવનગર શહેર અને જિલ્લો જાણે બોગસ બિલિંગ અને જીએસટી કૌભાંડને લઈને મોખરે થઈ ગયો છે. ભાવનગર શહેરમાં અનેક પેટીઓ બોગસ બનાવવાના જે કારનામા છે અગાઉ પણ સામે આવ્યા છે. ત્યારે જ આ રીતના એક સંડોવાયેલા સલીમ શેરવાણી નામનો જે શખ્સ છે, જે ભાવનગરના વડવા વિસ્તારમાં રહે છે, ત્યાં આગળ આજે સ્ટેટ જીએસટીની ટીમના દરોડા પાડવામાં આવ્યા હતા અને બોગસ બિલિંગને લઈને આ દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગને જે રીતના બાતમીના આધારે સલીમ નામનો જે આ વ્યક્તિ છે તે બોગસ પેટીઓ ઉપર બોગસ બિલિંગ કરતો હતો. એટલે બોગસ બિલિંગની અંદર કોઈ પણ જે કંપની હોય છે તેના નામના જે બોગસ બિલ બનાવવાના હોય છે અને જે સરકારને જે પૈસા છે તે ગેરકાયદેસર ઉચ્ચાપત કરતા હોય છે. અને આ જે આવા બોગસ બિલિંગના જે કૌભાંડિયાઓ છે તે ખાસ કરીને કોઈ પેટી, મોટી પેટી હોય છે તેના નામના જીએસટી બિલ છે તે બોગસ બનાવીને મોટા પ્રમાણમાં જે રકમ છે તે સરકારની ખેરવતા હોય છે. ત્યારે સલીમ નામના શખ્સના ઘરે આજે રોજ જીએસટી વિભાગની ટીમ ત્રાટકી હતી અને તપાસ હાથ ધરી હતી. હાલ તો જીએસટી વિભાગ દ્વારા સમગ્ર તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે સલીમ કેટલા રૂપિયાનો બોગસ બિલિંગ કરી છે, કઈ કઈ પેટીઓના નામે બોગસ બિલિંગ કરવામાં આવ્યું છે, તે આગળના સમયમાં ચોક્કસપણે જીએસટી વિભાગ દ્વારા જાણ કરવામાં આવશે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા સલીમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.